હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર. વિભાગે ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નંબરે આદર્શ નાગરિકના ઘડતર માટે શેનો અભ્યાસ જરૂરી છે? તો બંધારણ. રાજ્યના આવશ્યક તત્વોમાં કોનો સમાવેશ થતો નથી? તો ધર્મ. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 382. ભારતના બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો આમુખથી. કયો હક હવે મૂળભૂત હકને બદલે માત્ર કાનૂની હક છે? તો મિલકતનો હક. કોણે કહ્યું કે માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે? તો ડૉક્ટર ભીમરાવ. કયા ગૃહનું વિસર્જન થઈ શકે છે? તો લોકસભા. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? મોન્ટેસ્ક્યુએ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદનો સમયગાળો 5 વર્ષનો હોય છે. સરકારને કેટલા અંગોમાં વિભાજિત કરી શકાય? તો 3. રાષ્ટ્ર માટે કયા તત્વો ઉપયોગી છે? વસ્તી, વિસ્તાર, સરકાર, સાર્વભૌમત્વ. કાયદાના ઘડતર માટે ખરડાનું કેટલી વાર વાંચન જરૂરી છે? તો 3 વાર. શોષણ સામેનો હક કઈ કઈ કલમ દ્વારા પ્રાપ્ત થાય છે? 23 અને 24. કયા સંજોગોમાં લોકસભાની મુદતમાં 1 વર્ષનો વધારો થાય છે? કટોકટી સમય. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો સર્વપલ્લી રાધાકૃષ્ણ મિત્રો હતા. કોઈ મિત્રો મોટા પ્રશ્નો છે, બરાબર. ખાસ કરીને આપણે અહીંયા લખ્યા નથી, પણ આવનારી પરીક્ષાની અંદર તમને વાર્ષિકની અંદર પણ બહુ ઉપયોગી થશે. તો ખાસ કરીને મિત્રો આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. ફરી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. જય હિન્દ, જય ભારત. અને ખાસ કરીને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.